જામનગરમાં સેન્ટ્રલ બેંક નજીક એક જર્જરિત બાંધકામનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હોવાનું જાહેર થયું છે. જોકે આ બનાવમાં કોઈને કશી ઈજાઓ થઈ નથી. જામનગર મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે આ બાંધકામમાં કોઈ પરિવારનો વસવાટ ન હતો. સેન્ટ્રલ બેંક નજીક લુહારસાર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં ફાયર શાખા તથા એસ્ટેટ શાખાની ટીમ ઉપરાંત ટાઉન પ્લાનિંગ કચેરીના 2 આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અનિલ ભટ્ટ અને ઉર્મિલ દેસાઈ બનાવના સ્થળે પહોંચ્યા હતા અને તૂટેલા બાંધકામને સલામત સ્ટેજ સુધી લઈ જવા માટે વિભાગના કર્મચારીઓને સૂચનાઓ આપી હતી. આ કામગીરી દરમિયાન તૂટેલા બાંધકામ નજીકના કેટલાક રહેણાંક સલામતીના કારણોસર ખાલી કરાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે 15 જૂને ચોમાસું શરૂ થાય એ પહેલા શહેરમાં જર્જરિત બાંધકામોને સલામત સ્ટેજે લઈ જવા માટેની પ્રક્રિયાઓ શરૂ થતી હોય છે, પરંતુ આ જર્જરિત બાંધકામ આજે 12મી ઓગસ્ટે તૂટી પડ્યું પછી આ તૂટેલા બાંધકામને સલામત સ્ટેજે લઈ જવા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવના સ્થળે હાજર રહેલા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઉર્મિલ દેસાઈએ આપેલી કેટલીક વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર શહેરના વોર્ડ નંબર 13માં લુહારસાર વિસ્તારમાં રૂગનાથપડીમાં એક બિન વપરાશી G+2 રહેણાંક હેતુનું જે જર્જરિત ઇમારત હતી તેનું ડિમોલિશન એસ્ટેટ શાખા અને TPO શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલું છે. જામનગર શહેરમાં કુલ આવી જર્જરિત જે સર્વે દરમિયાન 16 ઇમારત કે ઇમારતના ભાગો મળેલ તે પૈકી 13 આપણે ડિમોલિશ કરી ચૂકેલા છીએ. બાકીમાં પણ પ્રોપર્ટીને બિન વપરાશી હાલતમાં લાવેલા છીએ, પાણીનું કનેક્શન અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન કટ કરીને, અને આ પ્રક્રિયા છે એ સતત આગળ પણ ચાલુ રહેશે.